સુરતની અંદર 1.5 વર્ષ પહેલાં એક સેમિનાર, તમે સમજજો, 11-12 સાયન્સની અંદર એ દીકરીઓ બેઠી હતી. બપોર પછી 3 થી 5નો સેશન. એ દીકરીઓએ મનોમન નક્કી કરી નાખ્યું હતું કે આજનું ઘર છેલ્લું, આજની આ રાત છેલ્લી, આજે મમ્મીને હાથે ભરેલું ટિફિન છેલ્લું, અને હવે મારે ગમતા પાત્રની સાથે રહેવું છે. 2-4 વર્ષ ક્યાંક હંતાઈ જાઓ અને પછી લિવ ઇન કરાર કરીને રહેવા મળશું, ક્યાં કોઈને ખબર પડવાની છે. પણ આ સમાજ એવો છે કે તમે હવે ભાગવાનું નામ તો લઈ જાઓ, લિવ ઇન કરારની અંદર રહેવાનું નામ તો લઈ જાઓ. જ્યાં સુધી મા બાપની સિગ્નેચર ન લાગે ને ત્યાં સુધી તમારા લગ્ન કોઈ વકીલ ન કરાવી શકે. આ પહેલા યુવાનોએ કરી છે. એક વખત તાળીઓના ગડગડાટથી એમની આ કાર્યને પણ વધાવો. એ માત્ર એના માટે નથી જીવતા, એક પણ દાગ એને એના જીવનમાં નથી લાગવા દીધા ને ત્યારે સમાજ માટે આટલા કામ કરી શકે છે. દીકરી 3 થી 5નો કાર્યક્રમ, દીકરીએ નક્કી કરીને આવ્યું કે હવે આપણે આ છેલ્લો દિવસ છે. અને બરાબર એ દિવસે જો પેરેન્ટ્સ ઓપ્શનલ હતા, પેરેન્ટ્સને આવવું હોય તો આવી શકે. અને આખા કાર્યક્રમના અંત સુધીમાં મેં જેટલી પણ વાતો એ મંચ ઉપરથી કરી હતી, 4:30-4:45 કાર્યક્રમ પત્યો એટલે દીકરીએ તરત એને પ્રિન્સિપલને કીધું કે મારે બેનને મળવું છે અને એકલા મળવું છે, જ્યાં કેમેરા નથી ત્યાં. એટલે પીએચસી સેન્ટર હતું ત્યાં, હેલ્થ સેન્ટર, કે ત્યાં કેમેરા નહોતા એટલે દીકરીને ત્યાં બોલાવવામાં આવી. દીકરી મને લિટરલી ભેટીને રડી છે. એ એટલા માટે રડી કે મારા બોયફ્રેન્ડ મારા કરતાં 5 વર્ષના મોટા છે. અમે રહેવાની વ્યવસ્થા કરી લીધી છે, અમે અમારા ટિકિટના બુકિંગે કરાવી લીધા છે. બેન, હું 5:30 અહીંથી જતી રહેવાની હતી. પપ્પાને હવારમાં પગે લાગી લીધું છે, પણ ખબર નહીં કેમ આજે સાંભળ્યા પછી કે આ વાતચીત સાંભળ્યા પછી મારા જીવનની અંદર મને એટલો તો અહેસાસ થયો કે મા બાપ છીએ ને તો આપણે છીએ, એ નથી ને તો આપણે નથી. આપણે કોણ કે આપણી જાતના ફેસતા આપણે પોતે લેવાવાળા. અને એ છોકરીને એમ થયું કે મારે આ ભાગવાનો વિચાર છે ને એ માંડીવાળો છે. એના બ્લેકમાં રાખતી એ મોબાઈલ, અને મોબાઈલમાંથી પહેલાંને મેસેજ કર્યો કે આજ મારી તબિયત બરોબર નથી, આપણે ટિકિટ કેન્સલ કરી નાખીએ અને અઠવાડિયા પછી નક્કી કરીએ. 12 સાયન્સની એક્ઝામ હું આપી દઉં ને પછી આપણે ભાગવાનું નક્કી કરીશું. મારી સામે એ દીકરી એનો મેસેજ કરે. અને પછી છોકરો એટલો બધો હાંફળો ફાફળો થઈ ગયો, તું મને એક વખત મળવા આવ. અને રસ્તામાં એ છોકરી એને મળી અને ફટાકના એક ઝાપટ પેલા છોકરા એને મારી દીધી. છોકરીએ સહન કરી લીધું અને એ છોકરી ઘરે જઈને એના મમ્મીને એવું કીધું કે કદાચ મમ્મી જો આ સેશન ન હોત ને તો જિંદગીનો આ છેલ્લો દિવસ મારો તમારે આંગણે હોત. ત્યારે મને એમ થાય કે આવી એકાદી દીકરી મને મળી જાય ને તો મને એમ લાગે કે મારું આખું વસૂલ છે. બીજી વાત મારે તમને કરવી છે કે દીકરીઓ કેવી હોય. સૌરાષ્ટ્રની રસધાર તમે વાંચો, ઝવેરચંદ મેઘાણીની ટપકતી લોહી નીતરતી તમે કલમ વાંચો ને તો તમને પ્રદેશ દક્ષિણ થાય કે દીકરીઓ કેવી હોય. સૌરાષ્ટ્રનું અમરેલી જિલ્લાનું લાખાપાદર ગામ, અને લાખાપાદર ગામની અંદર એનો ગામ ધણી, એના સરપંચનું નામ લાખાવાળો, કે જેને પૂછીને આખું ગામ પાણી પીતો હોય. એક વખત લાખાવાળાને અને બાજુનું ગામ એક ગુંદાળા ગામ, અને ગુંદાળાનો ખૂંખાર બારવટીયો આપા દેવાત, બંનેની વચ્ચે વેર બંધાયું. અને બંનેની વચ્ચે વેર બંધાય ને એટલે આપા દેવાત એવું કે લાખાવાળા તું જોઈ લેજે, જે દિવસે તું તારા ગામને આંગણે નહીં હોય ને તે દિવસે તારું ગામ આખું ઉજ્જડ ન બનાવી દઉં ને તો મારું નામ આપા દેવાત નહીં. આ વાતને ધીરે કરતા વર્ષો વીતી ગયા. લાખાવાળાના પત્નીની હાજરી નહીં, ઘરની અંદર બાપ દીકરી 2 જ રહે. દીકરીની ઉંમર 12-14 વર્ષની ઉંમર હતી, હીરબાઈ વાળા. એક વખત ઘટના એવી બની કે કોઈ અંગત મરણ થઈ ગયું અને લાખાવાળાને ગામની બહાર જવાનું થયું. આ સમાચાર ગુંદાળાના ગામ ધણી, એ જે ખૂંખાર બારવટીયો હતો આપા દેવા, તેને મળ્યા. અને એને ખબર પડી કે ગામની અંદર લાખાવાળો નથી, ભાંગો ગામ. એની આખી જેની ટુકડી હતી લઈને આવ્યા. ગામના ખેતર, માલ ઢોર, પશુ બધું જ લૂંટી ગયા. જેટલી માલ મિલકત સાધન સંપત્તિ હતી લૂંટી ગયા અને આખા ગામને પાદર બનાવી દીધું. સૌથી છેલ્લું ઘર બચ્યું અને એ ઘર હતું લાખાવાળાનું. અને લાખાવાળાના આંગણે આવીને એવું કે એ લાખાવાળા તો બહુ મોટી વાતો કરતો હતો, હું ગામને આંગણે આવું ઊભો છું ત્યાં સુધી તને ગામને અંદર ઘરવા ન દઉં. આજે ક્યાં ગયું બધું તારું? તું ના મર્દ છો, તારી અંદર એટલી બધી તાકાત નથી કે તું તારા ગામને બચાવી શકે. આ વાત દરવાજો બંધ કરેલી અંદરથી 12-14 વર્ષની દીકરી હીરબાઈ વાળા સાંભળે છે.
અહીંયા બહાર ઉભેલો, ફળિયામાં ઉભેલો આપા દેવાતને ખબર નથી કે અંદર દીકરી નામનું એક તત્વ છે ને ધબકે છે. બાપની વિરુદ્ધની એ વાત એ સાંભળે છે ને તો એનું લોહી ઉકળી જાય છે, એને ખબર નથી. આપા દેવાત એવું વિચારે છે કે લાખાવાળાને આંગણે આવ્યો છું અને બરાબર હવે એના જ આંગણાનો વછેરો છોડતો જાઉં ને તો બરાબરનું એનું નાક કપાય. આખા ગામને તો લૂંટ્યું પણ મેં આંગણેથી લઈને વયો ગયો. પોતાનું ભાલું છે દિવાલને ટેકા ઉપર ટેકાવે છે અને હળવેકથી એ જ્યારે વછેરો છોડવા માટે નીચે બેસે ને એટલે પાછળથી હળવેકથી એ 12-14 વર્ષની દીકરી હીરબાઈ વાળા આવે, એનું ને એનું ભાલું અને એને એની પીઠની પાછળથી એવી રીતે એને ભોંકાવી દે કે સાહેબ ઉભડક બેઠો હોય ત્યાંથી ધૂળ ચાટતો થઈ જાય અને એને ક્ષણ ઉપર એની પ્રાણ અને પંખેડું ઉડી જાય. આ 14 વર્ષની દીકરી છે, બિલકુલ મોટી દીકરીની વાત નથી કરતી હું. આટલું જ નહીં, દીકરીને ખબર પડે ને કે આનો શ્વાસ બંધ થઈ ગયો છે, એની અંદર તાકાત તો તમે જુઓ કે બાપની વિરુદ્ધમાં તારથી બોલાય જ કેમ. તું કોણ કે મારા પપ્પાની વિરુદ્ધમાં બોલીને જા, આવા માણસને પતાવી દે. એના ઓરડાની માલિપા જાય. તમે જોયું હશે ક્ષત્રિય સમાજ હોય ને એના ઘરની અંદર તલવાર નાનપણથી લટકતી હોય અને એની દીકરીને તમે આપો ને તો એમાં બરાબરની તલવાર હકાવી પણ જાણે. મને એમ થાય કે આપણી જેટલી જીભ હાલે એટલા જો આપણા હાથ હાલતા હોય ને તો એ સામેવાળાને આપણાથી બીક લાગે, પણ નથી હાલતા. તકલીફ ન્યા છે. આપણી સામે વંદોક ગરોળી આવી હોય તોય આપણે ધ્રુજીએ, એટલે સમાજને ખબર પડી જાય કે એક દુખતી નસ અહીંયા જ છે. ક્ષત્રિયાણી તમે જોયું છે આ વસ્તુમાં, એ ક્યારેય ડરતી નથી, કારણ કે નાનપણથી શસ્ત્રો અને શાસ્ત્રો બેયને હાથમાં રાખ્યા છે. એ દીકરી અંદરથી 2 ધારી તલવાર હોય ને એની એક જ ધાર હોય, લગભગ યુદ્ધ મેદાનમાં હોય, એ 2 ધારી તલવાર હતી. તલવારને લાવે, એ માણસને કાપે, એને ઘાસડીની અંદર ભરે અને રૂમની માલી પર રાખી મૂકે. સાંજે બાપુ આવે ને તો એને કેવા થાય કે તમારી વિરુદ્ધમાં બોલતો હતો ને જવા નથી દીધો. સાંજે 6 વાગે દી ઢળે, ગૌધણ ચરીને ઘરને આંગણે આવે ને ત્યાં સુધીમાં લાખાવાળાને સમાચાર મળે કે મારું ગામ ભાંગી નાખ્યું છે. વર્ષો સુધીનું જે વેર મેં બાંધી રાખ્યું હતું ને એ વેરને બરાબર આપા દેવા ત્યાં ખૂંખાર બારવટિયાએ વાળ્યું છે. ભાગતો દોડતો હાંફતો એ ઘરને આંગણે આવે, કારણ કે ખબર હતી ઘરને આંગણે બાપ દીકરી સિવાય કોઈ ત્રીજું પાત્ર રહેતું નથી. મારી દીકરીનું શું થયું હશે, એને વેર મારી હારે હતું તો મારા ઘરની હાલત, મારા દીકરીઓની હાલત શું થઈ હશે. અને જેવો એ આવે ને ત્યારે દીકરી હીરબાઈ વાળા પગ લટકાવતી થાંભલીના ટેકે બેઠી છે. દીકરીને દોડીને વાલ ભરી એને વાલથી એને ચૂમીઓ લઈને એને માથા ઉપર હાથ ફેરવે, બેટા તને તો કાંઈ નથી થયું ને. ના બાપુ ચિંતા ન કરો, આખું ગામ ભાંગી નાખ્યું છે પણ તમારી દીકરી છું, તમારા ઘરની અંદર એક મેં વાળે વાંકો નથી થવા દીધો. આ ફળિયામાં આવીને ઊભો બોલતો હતો કે લાખાવાળા તું ના બળદ છો, તારી અંદર કોઈ તાકાત નથી, તું મારી જેવું કામ ન કરી શકે. અને તમારી વિરુદ્ધમાં બોલતો હતો ને એટલે મેં જવા નથી દીધો. બાપુ મને ખબર નથી કોણ બોલતું હતું, પણ એક માણા હતો ને બોલતો હતો, આવો હું તમને બતાવું, એને મેં મારી નાખ્યો છે. રૂમની અંદર લઈ જાય અને જેવી ઘાસડી ખોલે ને એટલે એનું જે ધડ હોય ને ફડફડતું એના પગ ઉપર આવે ને એટલે લાખાવાળો હોય ને એ આશ્ચર્યચકિત થઈ જાય, બેટા તું ઓળખે છે આ કોણ છે. ના બાપુ એટલી ખબર છે કે તમારી વિરુદ્ધમાં બોલતો તો એનું નામ નથી ખબર મને. બેટા જેને આખું પંથક ગોથે છે કે જેના નામથી આખા પંથકની અંદર જે ફરફડાટી મચી ગઈ છે ને એ આ ખૂંખાર બારવટીઓ આપા દેવાત છે એને તે મારી નાખ્યો છે. આજ સુધી સમાજ મને એવું કહેતો હતો કે તમારે આંગણે માત્ર દીકરી છે, પણ આજ બેટા તે સાબિત કરીને બતાવ્યું કે મારે આંગણે તું દીકરો છો. દીકરીઓ આવી હોય અને આવી દીકરીઓ હોય ને તો તમે ગર્વથી કહી શકો મારી ઘરે લક્ષ્મીનો અવતાર, મારી ઘરે દીકરીનો અવતાર. એને જોઉં જ્યારે માં મોગલ દેખાય, માં ખોડિયાર દેખાય, માં ઉમિયા દેખાય, પણ ક્યારે દેખાય તો દેખાય. બીજી દીકરીઓની મારે તમને વાત કરવી છે. દીકરી કેવી હોય, ખાસ કરીને મમ્મી કે પપ્પા એટલા ભણેલા ન હોય ને એટલે દીકરી 2 રીતના કામ કરે. એ દીકરી એક વખત એવું માની લે કે ભાઈ મારા મમ્મી પપ્પા નથી ભણ્યા પણ એને અમને જે વિશ્વાસથી ભણાવ્યા છે ને એટલે અમારાથી આ ડાવડું જરીકે પગલું ભરાય નહીં. એક આવી દીકરી હોય. અને બીજી દીકરી એવી હોય, મારા પપ્પાને ક્યાં ખબર પડે છે આપણે ક્યાં રખડી છે, એ ક્યાં લાઈવ લોકેશન મંગાવવાના છે, એ ક્યાં કરંટ લોકેશન મંગાવવાના છે, એ ક્યાં આપણે બેનપણીઓના ઘર જાણે છે. કરો મોજ. મારા સ્વપ્ન માટે મારા પપ્પા આખા સમાજની સામે લડે, લડવા દો ને ભાઈ. આપણે જેથી મોટા થઈ ગયા, આપણે જેથી કલાકાર બની ગયા, આપણે આપણી ઉપર જ્યારે સમાજ દુનિયા પૈસા ઉડાડતી થઈ ગઈ તે દિવસે આપણે આપણા બાપના રાજા. પપ્પાએ મોટા કરવાની જવાબદારી હતી, પપ્પાએ મોટા કરી દીધા. અમારા નિર્ણય છે અમારે કોની યાર ભાગી જવું. અમને તબલાવાળો ગમે તમે તબલાવાળાની યાર વયા જાય, અમને ઢોલકવાળો ગમે તમે ઢોલકવાળાની યાર વયા જાય, અમને મોચી ગમે તમે મોચીની વયા જાય, અમને ઘાંચી ગમે તમે ઘાંચીની વયા જાય. અમારી મનની મરજી. એક દીકરી આવી હોય હો, એ તમને ખબર છે. અને બીજી દીકરી એવી હોય કે મારા મમ્મી પપ્પાને આ
અદ્યતન ટેકનોલોજીમાં કાંઈ ખબર નથી પડતી, તો મારે એના વિરુદ્ધમાં પગલું એક પણ ન ભરાય. મારા ભોળા મા બાપ છે, એને ભલે સ્નેપચેટમાં ખબર નથી પડતી, પણ મારે કોઈની યાર વાત ન કરાય. આ દીકરીઓ છે. આનું એક મારે તમને ઉદાહરણ આપવું છે ને, દીકરીઓ કેવી હોય. ખૂબ સુંદર મજાનું ઉદાહરણ છે કે ઘરને આંગણે રણછોડભાઈ પટેલને ઘેર 2 દીકરીઓ, અને 2 દીકરીઓને કારણે સમાજ આખો એવું કે 2 દીકરીઓ છે, 2 દીકરીઓ છે. રણછોડભાઈને લાગે ક્યારેક કે 2 દીકરીઓ છે, સંતાનમાં ભગવાને એકાદો દીકરો આપ્યો તો સારી વાત હતી. પણ વાત ઘટના ન્યા નથી અટકતી. એમના પત્નીની તબિયત અનુકૂળ હતી નહીં બરાબર, કે જેના કારણે 3જી ડિલિવરી થાય આવી કોઈ શક્યતા નહીં. અને 2 દીકરીઓ ધીરે 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 કરતી મોટી થાય. એક દીકરી ધોરણ 10ની અંદર આવે ને બીજી દીકરી ધોરણ 12ની અંદર આવે. રણછોડભાઈને ચિંતા થાય કે હવે દીકરીઓ મોટી થઈ રહી છે, આવતીકાલે શિક્ષણના પ્રશ્નો આવશે, આવતીકાલે એને લગ્ન કરવા પડશે, બધા પૈસાની વ્યવસ્થા હું ક્યાંથી કરીશ? અને એમાં કુદરતે કેવો રોઈઠો છે, બરાબરની શીંગ પાકે ને એટલે એને એમ થાય કે અહીંયા વાવાઝોડું કરો. માંડ એ પાક સામે આવ્યો હોય ને ત્યાં તરત જ ઈશ્વર એની સામે રૂઠી જાય, કે જેના કારણે વર્ષો ઉપર વર્ષો બિયારણના પૈસા નથી નીકળતા. આવા સમયગાળાની વચ્ચે એક વખત બરાબરનું ટાઢોડું, રાતના 12-12:30 વાગ્યાનો સમય, અને રણછોડભાઈના ચિંતાઓની વચ્ચે એના હૃદય ઉપર પ્રેશર લાગે છે, અને એના કારણે એને હાર્ટ એટેક આવે છે. અને એ સમયે રાત્રે 12-12:30 વાગે રણછોડભાઈના પ્રાણ પંખીડા ઉડી જાય. સવાર થાય, પપ્પા ઘરે ન આવ્યા, મમ્મી સ્કૂલે જવાનો સમય થઈ ગયો. ના બેટા, હજી પપ્પા ઘરે ન આવ્યા. અને કોઈ સમાચાર આપે કે રણછોડભાઈ ત્યાં પડી ગયા છે, શ્વાસ નથી હવે એની અંદર, અને હવે ક્યારેય પાછા નહીં આવે. તમે સમજો, એ પરિવારની અંદર માત્ર 3 દીકરીઓ, એટલે 3 સ્ત્રી પાત્ર વધે છે. 2 દીકરીઓ અને એક એના પત્ની. ઘરની અંદરનું મોભારું ઉડી જાય. કોના સહારે જીવવાનું, કોના સહારે ભણવાનું, કોણ ધ્યાન રાખવા વાળું? અને આવા સમયગાળાની વચ્ચે મોટી દીકરી એવું કે 12મું ધોરણ ભણતી હોય ને, દીકરી એવું કે બેન તું ચિંતા ન કરતી હો, આપણે ભલે ભાઈ નથી, આપણે ભલે પપ્પા નથી, પણ આપણે તો છીએ ને, એકબીજાની 2 બહેનો તો છીએ, આપણી પાસે મા તો છે ને. લોકોના કેટલાય એવા છે કે એના જીવનની અંદર મા કે બાપ 2 નથી, પણ આપણા જીવનમાં તો છે ને, તું ચિંતા ન કર, કંઈક કરશું. અને એ સમયમાં હજી તો 12મું કે 13મું એના પિતાશ્રીનું પૂરું નથી થતું ને. આવા સમયની અંદર હજી 13મું પૂરું ન થાય એ સમયમાં 2-4 કરજદારો હોય ને એના આંગણે આવે, અને આવીને એવું કે રણછોડભાઈની પાસેથી મારે 3,20,000 રૂપિયા લેવાના છે, એનું કરજ બોલે છે, અને તાત્કાલિક ચૂકવો, અને જો નહીં ચૂકવો ને તો પછી 2 દીકરીઓ તો છે જ ને. આટલી વાત હજી તો બોલે એટલે તરત એને માને લોહી ઉકળી જાય. પણ કરી હું કે ઘરની અંદર એની પાસે કાંઈ એવી વસ્તુ નહીં કે એને આપી શકે, 3,20,000નું ભરપાઈ કરી શકે. અમુક વાતોની જ્યારે હું પ્રસ્તુતિ કરું ને ત્યારે એ વાતની અંદર હું એટલી બધી ડૂબી જાઉં, મને એમ થાય કે ઈશ્વરે આવી પણ દીકરીઓને જન્મ આપ્યો છે, અને ખાસ કરીને ગુજરાતમાં આપ્યો છે. 10મું ને 12મું એ દીકરીઓ ભણે, અને દીકરીઓ એવું કે માં તું ચિંતા ન કર, બિલકુલ ચિંતા ન કર, ઈશ્વર કંઈક રસ્તો આપશે. ભલે પપ્પાને લઈ લીધા છે, પણ કાંઈક એવું એ બતાવશે. દીકરી સવારથી બપોર સુધી ધોરણ 10મું ભણે, ધોરણ 12મું ભણે, બપોર પછીથી સાંજ સુધીમાં એક એવી બેનપણી ગોતી કે પોતાના ગામથી શહેરમાં ભણવા જાય. ગામની અંદર 2 જ બસ આવે, સવારમાં 7 વાગે એક જવાની બસ આવે, અને સાંજે 7 વાગે આવવાની બસ આવે. આના સિવાય ગામડાની અંદર કોઈ એવી કનેક્ટિવિટી નહીં. આજથી 30 વર્ષ પહેલાંની આ વાત કરું છું. ત્યારે બંને દીકરીઓ એવું કે ચિંતા ન કર બેન, સવારથી બપોર સુધી ભણશું, મમ્મીને કાંઈ કહેવાનું નથી. હવે આ પપ્પાની ઉપરનું જે કરજ છે ને, એની ઉપર કોઈક અહીંયા આવીને બોલી જાય અને આપણે માથું રાખીને નીચે સાંભળવું પડે, એની કરતાં બેટર છે કે આપણે કાંઈક કરવાનું છે કે આ કરજમાંથી મુક્તિ થઈ શકે. બપોર પછીથી લઈને સાંજ સુધીની અંદર કાળા કલરના બુરખા પહેરે, એની બેનપણીને ઘરે જઈને પાણીપુરી બનાવે, અને આખા શહેરની અંદર 2 બહેનો જઈને રેકડી લઈને પાણીપુરી વેચે. સાંજે 6:30 વાગે એ રેકડી પાછી બંધ કરી દે, અને સાંજે 7 વાગ્યાની બસમાં બેહીને ઘરે. ગામ આખું વાતું કરે કે હવે પપ્પા નથી, આખો દી ક્યાં રખડે છે, કોઈ કંઈ ધ્યાન દેવાવાળું નહીં. પણ એના મમ્મીને એવું કે તું મમ્મી જરી કે ચિંતા ન કરતી, એમાં બપોર પછી ટ્યુશન ક્લાસમાં જાય છે. અને સામે હજી વર્ષ પૂરું થવાની તૈયારી નહોતી, ફેબ્રુઆરી મહિનો આવ્યો, અને એને પૈસા બરાબર ઉનાળામાં આપવાના હતા. અને ફેબ્રુઆરી મહિનો આવે એટલે બંને દીકરીઓ એમ કે મમ્મી
પેલા જે કરજદાર હતા ને, જે ભાઈ પેલા 3 ભાઈઓ આવ્યા હતા ને, એને તું બોલાવ, આપણે એને પૈસા આપી દઈ. બેટા આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી, આપણે કેવી રીતે આપીશું પૈસા? માં તું ચિંતા ન કર, અમે તને એવું કીધું હતું ને કે બપોર પછી ટ્યુશન ક્લાસ જઈએ છીએ. અમે ટ્યુશન ક્લાસ નથી જતા. આ વાત અમે તને એટલા માટે છુપાવી હતી કે અમે પાટીદાર સમાજની દીકરીઓ થઈને અમુક કામ કરીએ ને તો તને કદાચ એમાં નાનપ લાગે, તને એમ થાય કે નહીં મારી દીકરીઓને આવા સમય આવ્યા કે આવું કામ કરવું પડે. પણ માં અમે અમારા પિતાની માથેનું જે કરજ બોલે છે, તને એ ઘરને આંગણે કોક આવીને એમ કહી જાય કે 2 દીકરીઓ તો છે જ ને, અને તારાથી આ કેમ સમજાય, તારાથી કેમ સંભળાય? પણ તું જ્યારે લાચાર છો ને ત્યારે માં અમે લાચાર નથી. અમે બપોર પછી પાણીપુરી વેચી છે અને 4,70,000 રૂપિયાની અમે કમાણી કરી છે, અને 3,20,000 પપ્પાનું તું દેવું છે ને પૂરું કરી દે. દીકરીઓ આવી હોય, આ વાત સાંભળો ને તો તમને રૂવાડા ઊભા થઈ જાય. ત્યારે એમ થાય કે નહીં, દીકરીઓ આવી પણ હોય. દીકરીઓએ કરજ ભર્યું, 10મું ને 12મું ભણ્યા પછી કોલેજ સુધીનો, માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ પોતે પોતાના કમાણીથી કર્યો. કેટલાય વર્ષો સુધી એની પાણીપુરી વેચવાનું, પોતાના અંડરમાં બીજા 2-5 વ્યક્તિઓ રાખીને પાણીપુરી વેચવાનું કામ કર્યું કે કોઈ વ્યક્તિ એને લાંછન ન લગાડી જાય, કોઈ વ્યક્તિ એને એવું કહી ન જાય કે માથે હવે ઇજ્જત નથી, આબરૂ નથી, બાપનો હાથ નથી, ભાઈનો હાથ નથી, ને દીકરીઓ ક્યાં જાય છે. સાહેબ એને કરિયાવર પણ પોતાના જાતના ખર્ચાનોથી ઊભો કર્યો, અને બંને દીકરીઓએ પરણી વિદેશની અંદર એ જતી રહે છે. અત્યારે એને માને લઈને વિદેશની અંદર સાચવે છે. અત્યારે આજે પણ એ હયાત છે.